બિફોર અને આફ્ટર વાળા વાક્ય હોય ને એમાં મોટે ભાગે બે વાક્ય હોય. મતલબ જો બિફોર દે રીચ ધ સ્ટેશન, તેઓ સ્ટેશને પહોંચ્યા એ પહેલા, તો આ એક કામ થયું છે, આ એક કામ થયું છે, તેઓ સ્ટેશને પહોંચી ગયા. ઓકે સાહેબ, ઈ પેલા કઈક થઈ ગયું છે. હું તો કહેતો ટ્રેન ખાલી જગ્યા, ટ્રેન લેફ્ટ વોઝ લિવિંગ, બધામાં લેફ્ટ લેફ્ટ એવું કઈક છે, એટલે કે ટ્રેન વહી ગઈ. તો તેઓ સ્ટેશને પહોંચ્યા ની પેલા ટ્રેન વહી ગઈ. તો આમાં બે ઘટના થઈ છે, બે ભૂતકાળમાં થઈ છે. સમજો, તેઓ સ્ટેશને પહોંચ્યા ઈ પેલા ટ્રેન તો વહી ગઈ હતી, મતલબ કે ટ્રેન પેલા વહી ગઈ ને સ્ટેશને પછી પહોંચ્યા. પછી પહોંચ્યા એટલે તો ટ્રેન વહી ગઈ છે, એટલે તો અફસોસ કરે છે. સમજાય? તો આમાં બે ક્રિયા થઈ છે, એક આ ટ્રેન જવાની અને બીજી તો કે તેઓ સ્ટેશને પહોંચી. તો આમાંથી પેલી ઘટના કઈ થઈ છે? તો કે ભાઈ ટ્રેન પેલા વહી ગઈ છે, ટ્રેન પેલા વહી ગઈ છે, તો ટ્રેન પેલા વહી ગઈ છે. પછી લોકો સ્ટેશન પહોંચ્યા છે, પછી લોકો સ્ટેશન પહોંચ્યા છે. તો તેઓ સ્ટેશને પહોંચ્યા એ પહેલા ટ્રેન જઈ ચૂકી હતી. યાદ રાખો, જ્યારે ભૂતકાળના આવા બંને વાક્ય તમને એક સાથે આપે ત્યારે પેલા થયેલી ઘટના હોય છે. પેલા કઈ ઘટના થઈ? ટ્રેન વાળી. ઓકે, તો જે પેલા થયેલી ઘટના હોય ને એમાં પૂર્ણ ભૂતકાળ આવે, અને જે પછી ક્રિયા થઈ હોય ભૂતકાળમાં એમાં સાદો ભૂતકાળ આવે. પૂર્ણભૂત કેમ બને? તો પૂર્ણભૂત હેડ વત્તા V3 થી બને. પૂર્ણભૂત હેડ વત્તા V3 થી બને ને. V3 એટલે પૂર્ણ અને હેડ ભૂતમાં આવે, તો પૂર્ણભૂત હેડ વત્તા V3 થી બને. તો આમાં ગોતો હેડ વત્તા V3. આ નથી, આ નથી, આ નથી. ઓપ્શન સી, the train had left.